નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો ઝોન 3 અને માંજલપુર ટીમની પોલીસને મળી મોટી સફળતા સાથે એલસીબીની ટીમ પણ હતી, જેમના દ્વારા માંજલપુર પાસે પેટ્રોલિંગ દરમિયાન એમને એક ગાડીની અંદર 4 ઈસમો સાથે 255 ગ્રામ જેટલો ગાંજો પકડી પાડવામાં આવ્યો છે। હાલ જે રીતના તમે જોઈ રહ્યા છો કે એફએસએલની ટીમ દ્વારા સંપૂર્ણ ચકાસણી કરીને જે પ્રકારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે કેટલો ગાંજો છે, શું છે, એની સંપૂર્ણ રીતે તપાસ કરીને હાલ એફએસએલની ટીમ દ્વારા એ વસ્તુને સીલ કરી દેવામાં આવી છે, જેના અમે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। 4 વ્હીલ ગાડીની અંદર 4 ઈસમો હતા અને 255 ગ્રામ જેટલો ગાંજો હતો અને પોલીસની ટીમ દ્વારા એ તમે જોઈ શકશો કે જે રીતના એફએસએલની ટીમ આવી હતી ને એમના દ્વારા જે ગાંજાને સીલ કરી દેવામાં આવ્યો છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। नहीं थे हाल हाँ जिन कैमरा नजरे पड़ी रही गाड़ी एમાં ઈસામાં બેસેલા છે। દર્શક મિત્રો, અમને તમે બતાવી રહ્યા છે જે 4 વ્હીલર પંચ ગાડી GJ06 PR 8699 જેની અંદર 4 ઈસમો હતા, એમની પાસેથી આશરે 255 ગ્રામ જેટલો ગાંજો પકડી પાડવામાં આવ્યો છે। હાલ જે ઈસમો છે એમને પોલીસ દ્વારા ગાડીની અંદર જ બેસાડી રાખવામાં આવ્યા છે, પરંતુ જે પ્રકારના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે 4 વ્યક્તિઓ ઝોન 3 દ્વારા જે પણ 4 વ્યક્તિઓ છે એમની પણ અટકાયત કરવામાં આવી છે। કયા પ્રકારનો ગાંજો છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જે આરોપીઓ છે જે પણ વસ્તુ છે એના દ્રશ્યો બતાવી રહ્યા છે। પોલીસ દ્વારા 4 વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા એમને પીસીઆરમાં બેસાડી દેવામાં આવી રહ્યા છે। જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। એલસીબીની ટીમ ઝોન 3 અને માંજલપુર પોલીસને મોટી સફળતા મળી છે। જે રીતના તમે દ્રશ્યો જોઈ રહ્યા છે કે પંચ ગાડીની અંદર આશરે 250 ગ્રામની ઉપર ગાંજો પકડી પાડવામાં આવ્યો છે, જેની સાથે ગાડીની અંદર 4 ઈસમો હતા, એમની પણ અટકાયત કરવામાં આવી છે। માંજલપુર પોલીસ દ્વારા એમની અટકાયત કરી આગળ જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રકારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જે પ્રકારની ગાડીની અંદર આશરે 255 ગ્રામ જેટલો ગાંજો પકડાયો હતો, જે ગાડીને પણ હાલ જપ્ત કરી દેવામાં આવી રહી છે। પંચ ગાડી છે GJ06 PR 8699 પંચ ગાડીની અંદર 4 વ્યક્તિઓ હતા, જેમની પણ અટકાયત કરવામાં આવી છે ને હાલ એ ગાડીને પણ જપ્ત કરવામાં આવી છે। એફએસએલ દ્વારા ટીમે તપાસ કરીને
ગાંજાને સીલ કરી દેવામાં આવે છે. પોલીસ દ્વારા કહેવા મુજબ સૂત્રો અનુસાર 255 ગ્રામ જેટલો ગાંજોની પકડાયો છે. જે પ્રકારના દ્રશ્યો છે હાલ તમે એ દ્રશ્યો પણ અમને બતાવી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા સફળ કામગીરીને અંજામ આપવામાં આવ્યો છે. 255 ગ્રામ જેટલો ગાંજો પકડી પાડવામાં આવ્યો છે. જે પ્રકારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. હાલ પોલીસ દ્વારા 4 વ્યક્તિની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોડે જોડે એક પંચ ગાડી હતી જેની અંદર એ ગાંજો પકડાયો હતો. એ ગાંજાની સાથે 4 વ્યક્તિઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળી છે મોટી સફળતા. જે રીતના ઝોન 3ની ટીમ અને માંજલપુર પોલીસ અને એલસીબી દ્વારા 4 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. પંચગાડીની અંદર 255 ગ્રામ જેટલો ગાંજો પકડાયો છે. માંજલપુર પોલીસ દ્વારા હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર શિંદે.